विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत है। आज आपणे प्रक्रिया पद्धति 3 पोस्ट एकाउंटिंग 3 अंदर यूनिट 1 में प्रक्रिया हिसाबों 1 ની अंदर एकमोनी भारित सरेराश पद्धति जोईए। 5 सरेराश पद्धतिओ छे, एमां आपणे चौथी एकमोनी भारित सरेराश पद्धति जोईए। 3 आपणे जोई गया छे अने हवे एक पछी बाकी रहेशे। तो भारित सरेराश पद्धति एटले शुं के जे तमने एकमो आपवामां आवे उत्पादित एकमो एने दरेक एकमोने भार आपवामां आवे अने भार वडे एकमोनो गुणाकार करी अने पछी प्रमाण माप काढी अने संयुक्त खर्चनी फाळवणी करवामां आवे छे। કેટલીકવાર દરેક પાસે ઉત્પાદનનો ભાર આપી અને જે છેવટના આંકડા આવે તેના પ્રમાણમાં સંયુક્ત ખર્ચ ફાળવવામાં આવે છે। આ ભાર નક્કી કરતા તેના ઉત્પાદનનું પ્રમાણ, તેની ઉપયોગિતા, વેચતા પહેલા દરેક પાછળ થયેલો વધારાનો ખર્ચ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે અને એ પછી આપણે દાખલો ગણવાનો હોય છે। દાખલા તરીકે અનું ઉત્પાદન 5000 એકમ અને એનો ભાર 3 હોય, બનું ઉત્પાદન 3 એકમ અને ભાર 2 હોય, तो आपणे 15000 3 गुण्या 5000 गुण्या 3 એટલે 15000 ભાર વડે ગુણી નાખવાનું। અહીં બનું ઉત્પાદન 3 છે, ભાર વડે ગુણી નાખી 2 તો 3 નું 6000 થશે। कुल 15 ने 6 21000 થાય। बराबर છે। 15/6 15/6 એટલે 5/2 થાય। કેટલું થાય? 5/2। તો આ 5/2 ને આપણે જે આપણે ખર્ચ આપ્યું છે 42000 એની ફાળવણી કરવાની છે। તો 5/2 એટલે 7, તો 5 સત્તાંશ અને 2 સત્તાંશ 2000 ગુણી તો 30000 एकमनी भाग आवे ने 12000 एकमनी भाग आवे, मीन्स के बने एकमनी भाग आवे। मित्रों, आ पद्धति एकदम सही ने सरल छे। तमने जे एकमो ने भार आपवामां आव्यो ए भार वडे गुणी नाखवानुं अने पछी वधारानो खर्च आपेलो तो बाद करी पछी जे प्रमाण जे रकम आवे तेनुं प्रमाण माप काढी अने तमारे खर्चनी फाळवणी करवानी छे। चलो आपणे जोईए एकदम इजी ने सरल। एक कंपनी उत्पादन दरमियान XYZ नामनी 3 पेदाशो छे। आ त्रणेयनो संयुक्त खर्च 30000 रुपया थयो छे। तो नीचेनी माहिती परथी 1 वेचाण मूल्यना प्रमाणमां संयुक्त खर्चनी फाळवणी अने 2 जो XY नो भार अनुक्रमे 442 हो तो भारित सरेराश पद्धति संयुक्त खर्चनी फाळवणी करो। आपणे बे पद्धति गणવાની છે। વેચાણ મૂલ્યના પ્રમાણમાં અને ભારિત સરેરાશ પદ્ધતિ। વેચાણ મૂલ્યના પ્રમાણમાં આપણે સંયુક્ત ખર્ચની ફાળવણી अलग खर्च बादना वेचाण मूल्यना प्रमाणमां आपणे शीखी गया छे। जे प्रमाणे आपणे कहीए तो वेचाणनुं मूल्य केटलुं थाय तो 12000 नुं 10 एकम छे, 8000 नुं एकम 5 छे अने 10000 नुं एकम 8 छे। तो आ बंनेनो गुणाकार करशुं तो वेचाण मूल्य एक्स पेदाशनुं 12000 गुण्या 10 1,20,000, वाय नुं 8000 गुण्या 5 40000, झेडनी पेदाश झेड पेदाश 10 गुण्या 8 बराबर 80000 मूल्य आवशे। एमांथी अलग खर्चा जे छे वधाराना, बराबर छे, अलग प्रक्रियाना कुल खर्चा ए बाद करो तो 1,20,000 मांथी 20,000 बाद करशो એટલે 10,000 આવી શકે। 40,000 मूल्यमांथी 5,000 बाद करो 5,000 छे એટલે 35,000 મળશે અને 15,000 જે છે 80,000 માंथी बाद करो 65,000 એટલે વેચાણ પછી अलग खर्चा बाद કર્યા પછીનું જે મૂલ્ય છે આટલું આવે। 100/5/65 બધાને 5 वडे भागे तो 20/7/13 प्रमाण निकले। बस बराबर। अलग खर्चा बाद करी पछी जे रकम आवे प्रमाण माप काढो। प्रमाण माप काढ्या पछी तमारे खर्चनी फाळवणी करवानी छे। बधी रीतोमां एम ज छे। एकदम सहेલું प्रकरण छे, सरळ दाखला छे, બધા આવડે એવા જ છે। તો ખર્ચની ફાળવણી કરતા આપણે ભાવે 20 પૈસા 27 ને 40 થાય। 20 40 અંશ 7 40 અંશ 13 40 अंश વડે 30,000 ને ગુણી નાખો એટલે x પેદાશનો 15,000 રૂપિયા ખર્ચ ફાળવાય, वाय नो 5250 અને Z નો 9750 ખર્ચની ફાળવણી થાય। મિત્રો, આ રીતે अलग खर्च बादના વેચાણ મૂલ્યના પ્રમાણમાં આનું ફાળવણી આપણે કરી। બીજો જવાબ ભારિત સરેરાશ છે। તો હમણાં આપણે શીખ્યા કે જે એકમો છે 12000 8000 અને 10000 12000 8000 એની એના ભાર વડે ગુણી નાખો। ભાર આપણે 4 4 4 2 આપેલું છે। 12 ચોક 48,000, 8 ચોક 32,000, 10 ને 20,000,
બરાબર છે. તો 3 3 ગુણ્યા કરી નાખો એટલે 42 32 20 થાય. પછી 4 વડે ભાગી નાખો એટલે 12 8 5. એનું પ્રમાણ જે આવ્યું આજે ભારિતથી ગુણાકાર કર્યા પછી જે પ્રમાણ આવ્યું જે રકમ આવી એને તમે શું કરી નાખો. જે એકમાં આવ્યા એને આપણે બાજુમાં જેમ 5ના પ્રમાણમાં નક્કી કર્યું પ્રમાણ કાઢ્યું તો એ પ્રમાણ જે આવ્યું તે 30,000 વડે ગુણી નાખો. 12 ને 8 20 ને 5 25 થાય તો 12 25 અંશ 8 25 અંશ તો 5 25 અંશ વડે 30,000 ને આપણે ગુણી નાખીએ તો એક્સની પેદાશમાં 14,400, વાયમાં 9600 રૂપિયા અને ઝેડમાં 6,000 રૂપિયા આવશે. એકદમ સરળ અને સીધા દાખલા છે મિત્રો. આ ઉદાહરણ નંબર 8 હતું અને એક પદ્ધતિ બાકી રહી છે. પછી 5 પદ્ધતિ પૂરી થશે અને પછી સંયુક્ત ભેગી પદ્ધતિ દાખલાઓ આવશે. પછી આ ચેપ્ટર પૂરું થશે અને એકાદ બે વિડીયોની અંદર આ ચેપ્ટર પૂરું કરવાનું થશે. તો મિત્રો જરૂરથી તમને કંઈ ના આવડે તો કમેન્ટ કરતા રહેજો. બાકી તો તમે વિડીયો આગળ ફોરવર્ડ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારકાધીશ. આવજો.